આવતીકાલથી જીપીએસસી વર્ગ 1-2ની લેખિત પરીક્ષા મુખ્ય પરીક્ષા શરૂ થઈ રહી છે। તો આ પરીક્ષા આપનારા સૌ વિદ્યાર્થીઓને ખૂબ શુભેચ્છાઓ। તેમની પરીક્ષા બહુ સારી જાય, સારી રીતે જાય અને ખૂબ સફળ થાય અને સફળ થઈને આ રાજ્યના લોકોની સેવા કરે એવી ઈશ્વરને પ્રાર્થના। આ વિડીયો બનાવવાની ઈચ્છા મને એ રીતે થઈ કે મારા ટ્વિટર એકાઉન્ટ પર કોઈકે પ્રશ્ન પૂછ્યો કે જીપીએસસીમાં ચર્ચાપત્ર અને અહેવાલ લેખન કેવી રીતે કરવું। તો હું એના વિશે વાત કરીશ અને એ સિવાય કેટલાક હું સૂચનો કરીશ ટૂંકમાં, કારણ કે આવતીકાલે પરીક્ષા છે એટલે બહુ લાંબી વાત નહીં કરું। તો હું કેટલાક સૂચનો કરીશ જે તમને કદાચ ઉપયોગી થશે। તો એક તો સૌથી પહેલી વાત કરું કે આત્મવિશ્વાસથી પરીક્ષા આપશો તો લગભગ 10થી 20% માર્ક્સ તમારા ઓટોમેટિક સુધરી જશે। તો આત્મવિશ્વાસ રાખવાનો। મેં આ પરીક્ષાની તૈયારી બહુ સારી કરી છે અને હું આ પરીક્ષા બહુ સારી રીતે આપીશ એ ભાવના સાથે પરીક્ષા આપવાની। ઘણીવાર એટલે મોટા ભાગે પરીક્ષાની નજીક આપણે પહોંચીએ ત્યારે એમ થાય કે મારે જેવી તૈયારી કરવી જોઈતી હતી એવી તૈયારી મેં કરી નથી। તો એ લાગણીને બાજુ પર મૂકવાની, કારણ કે પરીક્ષા નજીક આવે ત્યારે દરેક જણને આ લાગણી થતી હોય છે, એટલે એને ત્યાં બાજુ પર મૂકીને આપણે પરીક્ષા માટે સજ્જ થવાનું। પરીક્ષા ખંડની અંદર પર પ્રતિ ક્ષણ આપણી જાતને એવું કહેવાનું કે હું સફળ થઈશ જ, હું સરસ જ કરી રહ્યો છું, સરસ કરી રહ્યો છું, કુદરત મારી સાથે છે, મારા માતા પિતા વડીલો શિક્ષકોના આશીર્વાદ મારી સાથે છે। આ રીતે હકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરતા રહેવાનું। જે પ્રશ્ન ના આવડે એ પણ આવડે છે એ રીતે તમે હેન્ડલ કરશો તો કંઈક ને કંઈક તમારા જવાબો મળી જશે। આ નિબંધલક્ષી પ્રશ્ન છે, પ્રશ્નપત્ર છે, એટલા માટે પણ તમને મળી જશે। બીજું, ટોપર્સના પ્રશ્નપત્ર જોઈ લેવાના। બીજું, સર્જનાત્મકતા, ક્રિએટિવિટીને બહુ સ્કોપ છે, એટલે તમારે તમારા પ્રશ્નમાં બહુ બધા મુદ્દાઓ બનાવવાના। એક મુદ્દો બનાવ્યો તો એ ફરી પુનરાવર્તન ન કરાય એમ, પણ તમે એને સહેજ જુદી ભાષામાં લખશો તો પુનરાવર્તન નહીં જણાય, એટલે વધુને વધુ મુદ્દાઓ બનાવવાના। પેપર મુદ્દાસર લખવાનું। પ્રશ્ન જીએસના પેપરોની અંદર ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન લખવાનું। અને આખી વાત કરું તો જીએસનો પ્રશ્ન તમે સામાન્ય જ્ઞાનનો પ્રશ્ન કરો તો એ પ્રશ્નપત્રમાં તમારે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન લખવાનું, પછી પ્રશ્નમાં જે વસ્તુઓ પૂછાઈ છે એ બાબત તમારે એની અંદર વણી લેવાય એવું એને ટાઇટલ આપવાનું। પ્રશ્નમાં 2 ભાગમાં પૂછાયું હોય તો બંને ભાગને ટાઇટલ આપવાનું અને છેલ્લે કન્ક્લુઝન કરવાનું। તમે પ્રશ્ન સમજશો તો તમારું ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન બહુ સરસ બની જશે, અને પ્રશ્ન તમે સમજ્યા હશો તો તમને એમાં તમારો જવાબ પણ સારો થશે। અને મેં કહ્યું એમ મુદ્દા પોઈન્ટ જ લખવાના, જેથી શિક્ષકનું કામ સહેલું થાય અને તમને સારા માર્ક મળે। ખૂબ બધા પોઈન્ટ બનાવવાના, ક્રિએટિવિટી ઉપયોગ કરવાની, બરાબર છે। પછી મેં કહ્યું એમ ટાઇટલ આપી દેવાના। તમારા પ્રશ્નમાં 2 ભાગ છે તો જે પ્રશ્ન પૂછ્યો હોય કે આના કારણો શું છે, તો આ બાબતના કારણો, પછી એના પરિણામો, તો આ બાબતના પરિણામ, એવું બીજું ટાઇટલ મારીને તમારે આ કરવાનું। ના આવડતા હોય એ પ્રશ્નો છેલ્લે રાખવાના, અને ના આવડતા હોય તો પણ એ પ્રશ્નનો જવાબ તમારે બનાવવાનો। અને ઘણીવાર તમને આશ્ચર્ય થશે કે તમને જે પ્રશ્ન નહોતો આવડતો અને તમે લખવાની શરૂઆત કરી અને થોડોક આત્મવિશ્વાસ રાખ્યો તો તમને એ પ્રશ્નનો જવાબ બનવા માંડશે। અને તમે ક્રિએટિવિટીના માધ્યમથી જે પ્રશ્નનો જવાબ બનાવ્યો છે ક્યારેક એમાં પણ ઘણા સારા માર્ક્સ મળશે, અથવા ઘણા સારા ના મળે તો પણ તમને 2-3 માર્ક્સ મળે કે 1-2 માર્ક્સ મળે તો એ પણ તમને સ્પર્ધામાં આગળ લઈ જશે। તો આ રીતે કરવાનું। ચર્ચાપત્ર અને અહેવાલ લેખનમાં કેવી રીતે કરવું તો તમે ટોપર્સના પેપરો જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે। બીજું, તમે જે ચર્ચાપત્ર અહેવાલ લેખન જે ખાસ કરીને ગુજરાતી અંગ્રેજીના પેપરો છે તો ભૂતકાળના 3-4 પરીક્ષાઓના પ્રશ્નપત્રો જોઈ અને અત્યારે તમે પ્રશ્નપત્ર કદાચ ના લખી શકો, તમે લખ્યા હોય તો બહુ સારું, પણ ના લખી શકો તો એના પોઈન્ટ્સની તમારા મિત્રો સાથે ચર્ચા કરી લેવાની, અથવા તો એનું બ્રેઇન સ્ટોર્મિંગ કરીને એના પોઈન્ટ તમે એક શોર્ટમાં લખી દેવાના। એટલે શું થાય કે પાછળના વર્ષના 4 પ્રશ્નપત્રો તો તમે આ રીતે સોલ્વ કરશો તો તમારી પાસે ઘણું બધું નવું માહિતી મળી જશે। અને તમે બ્રેઇન સ્ટોર્મિંગ કરશો અત્યારે તો તમને ઘણા બધા નવા પોઈન્ટ મળી ગયા, અને અત્યારે બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું હશે તો પરીક્ષાની અંદર તમારે એટલું બ્રેઇન સ્ટોર્મિંગ ઓછું કરવું પડશે, કારણ કે પરીક્ષામાં તમારી પાસે બહુ મર્યાદિત સમય છે, એટલે એ સમયની અંદર તમારે ઝડપથી ઘણા બધા મુદ્દાઓ
ફટાફટ બની જાય એટલા માટે પણ અત્યારે બ્રેન સ્ટોર્મિંગ કરી લો. બીજું, પરીક્ષાની અંદર તમે સમય પાલન બરાબર કરો, પ્રશ્નના માર્કના પ્રમાણમાં તમે સમય આપો અને ઘડિયાળ અવારનવાર જોતા રહો. ઘણીવાર એવું મોટાભાગે એવું થતું હોય છે કે જે પ્રશ્નો સારા આવડતા હોય એમાં તમે ઘણો બધો સમય આપી દો અને પાછળ જતાં તમારો સમય ખૂટે, અને સારા આવડતા હોય એમાં તમે ઘણું બધું ખીચોખીચ લખી નાખો અને પાછળ જતાં તમારે સમય ખૂટે. તો સારા આવડતા હોય એને પણ એટલો જ સમય આપવાનો, એટલું જ વેટેજ આપીને એને લખવાનો સારી રીતે, પણ પછી જ્યારે જે નહીં આવડતા હોય એ પ્રશ્નમાં તમને ક્રિએટિવિટી માટે સમયની જરૂર પડશે, એટલા માટે પણ સમય પાલન ઉપર ધ્યાન આપવાનું. મને આજે આ બધા પોઈન્ટ સુધી જોતાં મને વિચાર આવ્યો કે મારે વહેલા આના વિશે વાત કરી હોત તો તમને આનાથી વધારે પોઈન્ટ આપી શકત, પણ હવે આજે હું તમારો બહુ સમય લેવા નથી માગતો. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે અચૂક સફળ થશો. ધન્યવાદ.